અરે ઓ મેઘા, અરે ઓ મેઘા, મારું ટિફિન લાય. મારે કામે જવાનું મોડું થાય છે. જલ્દી આપ, બધા પક્ષીઓ મારી રાહ જોઈને બેઠા છે. જલ્દી મને ટિફિન આપ તો હું જલ્દીથી હવે કામ ઉપર જવા માટે નીકળું. એ આવી હો, લો આ ટિફિન. અને હા, આજે જરા વહેલા ઘરે આવજો. ખબર છે ને, કાલથી દશામાના વ્રત તો શરૂ થાય છે, જેથી આપણે આજે સાંજે દશામાની મૂર્તિ પણ લેવા માટે જવાનું છે. એટલા માટે કામથી જલ્દી ઘરે આવજો. હા હા, મને ખબર છે. કેમ ભૂલાયમાં દશામાના વ્રત તો. તું ચિંતા ના કર, હું સાંજે જલ્દી ઘરે આવીશ. પછી આપણે સાથે મળીને માં દશામાની મૂર્તિ લેવા માટે જઈશું. અરે ઓ મેઘરાજભાઈ, કેટલી વાર હવે? કામે જવામાં મોડું થાય છે. જલ્દી ચાલો, જલ્દી. એ આવ્યો. અરે મેઘા, ચલ હું જાઉં છું. મળીએ આપણે હવે સાંજે. મેઘરાજ અને પોપટભાઈ બંને ખાસ મિત્રો હતા અને આ બંને મિત્રો જંગલમાં જે સૂકા લાકડા હોય તેને એકઠા કરીને વેચવાનો વેપાર કરતા હતા. એટલે બંને સાથે મળીને પહેલાં તો સૂકા લાકડા એકઠા કરે અને ત્યારબાદ તેને એકઠા કરીને વેચતા. અરે ઓ પોપટભાઈ, મને 4 કિલો લાકડા આપી દો સૂકા. અરે ચકાભાઈ, 4 કિલો કેમ 8 કે 9 કિલો લઈ જાઓ. જોવો, ચોમાસાની સિઝન છે અને વરસાદ ક્યારે પણ આવી શકે છે. એટલે જ જો વરસાદ આવશે તો પછી તમે સૂકા લાકડા ક્યાં લેવા જશો. એટલે જ કહું છું, વધારે લાકડા લઈ જાઓ. ઘરમાં પડ્યા હશે તો રસોઈ બનાવવામાં સમસ્યા નહીં આવે. મારું માનો અને વધારે લઈ જાઓ, 2-3 કિલો. અરે હા હા ચકાભાઈ, પોપટભાઈ સાચું કહી રહ્યા છે. આ ચોમાસાનું વાતાવરણ છે, ક્યારે વરસાદ આવી જાય કોને ખબર. હા પોપટભાઈ, મેઘરાજભાઈ, તમારા બંનેની વાતો સાચી છે. પણ ચોમાસાનું કંઈ ભરોસો ના કરાય, ગમે ત્યારે આવીને તાટકી જાય. આ તો મનના માલિક છે. પોપટભાઈ, 10 કિલો સૂકા લાકડા આપી દો. હવે વધારે ચિંતા કરશો જ નહીં. ચકાભાઈ તો સૂકા લાકડા લઈને પોતાના ઘર તરફ ઉડાન ભરે છે અને હવે ધીમે ધીમે સાંજ થવા આવી હતી. એટલે આ બાજુ મેઘરાજભાઈ પણ પોપટભાઈ પાસે રજા લેવાનું નક્કી કરે છે. અરે પોપટભાઈ, આજે થોડું તમે દુકાન સંભાળી લેજો ને. હું આજે થોડો વહેલા ઘરે જઈશ, કેમ કે મારી મેઘાને દશામાના વ્રત ચાલુ થાય છે અને તેને દશામાની મૂર્તિ લેવાની છે. અમે બધા સાથે મળીને બજારમાં દશામાની મૂર્તિ ખરીદવા માટે જઈશું. હવે કાલથી વ્રત તો શરૂ થાય છે. આજે તો દશામાની મૂર્તિ લાવવી જ પડશે. એટલે જુઓ ને, આજે તમે સંભાળી લેજો હો. દુકાન બસ આજનો દિવસ. અરે મેઘરાજ, આમાં યાર કહેવાનું ના હોય. તારો મિત્ર છે ને બધું સંભાળી લેશે. અને હા, દશામાના 10 દિવસ તારે વહેલા જવાનું હોય તો કંઈ પણ ચિંતા વિના જજે. અને માં દશામાની 10 દિવસ પૂરી શ્રદ્ધા સાથે પૂજા કરજે. તું આ દુકાનની ચિંતા ના કર, હું સંભાળી લઈશ. મેઘરાજભાઈ તો પોપટભાઈ સાથે રજા લઈને તરત જ પોતાના ઘર તરફ ઉડાન ભરે છે. હજુ તો મેઘરાજભાઈ દુકાનથી થોડી દૂર પહોંચ્યા જ હતા ને વરસાદ શરૂ થઈ ગયો. વરસાદ એટલો બધો હતો કે મેઘરાજને ઉડવામાં સમસ્યા આવી રહી હતી. એટલે જ મેઘરાજને રહેવાયું નહીં અને તેઓ સુરક્ષિત સ્થાન શોધવાનું નક્કી કર્યું અને તેને એક ઝાડનો સહારો લીધો અને તેના પર બેઠો. મેઘરાજ હવે વરસાદ ક્યારે બંધ થાય તેની રાહ જોઈને બેઠો હતો અને એટલામાં તેની નજર તેના સામેના ઝાડના થળિયા ઉપર પડી. ત્યાં કંઈક વસ્તુ ચમકી રહ્યું હોય તેવું દેખાયું. મેઘરાજ તરત જ ત્યાં આવી પહોંચ્યો. ત્યાં આવીને જોયું તો જમીનમાં દટાયેલું કંઈક હતું જે ચમકી રહ્યું હતું. તે માતા દશામાની મૂર્તિ હતી. આ મૂર્તિ સાધારણ ન હતી, પરંતુ આ મૂર્તિમાં અલગ જ પ્રકાશ હતો.
એટલામાં તો મૂર્તિમાંથી અવાજ આવ્યો. બેટા, આ સાધારણ મૂર્તિ નથી. બેટા, હાથ મૂર્તિ તારા ઘરે લઈ જા અને સાચા મન અને સાથે શ્રદ્ધાથી મૂર્તિની પૂજા કરજે. અને તારી જે પણ મનોકામના હશે, આ મૂર્તિ તારી મનોકામના પૂરી કરશે. વરસાદ થોડો ધીમો થતાં મેઘરાજે તે મૂર્તિ પોતાની સાથે લઈને પોતાના ઘરે ગયો. અરે, તમે આવી ગયા? અને આ શું? તમે તો બજારમાંથી મૂર્તિ પણ સાથે લઈને આવ્યા છો. વાહ, આ તમે સારું કર્યું, કેમ કે આ વરસાદમાં હવે બહાર નીકળવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. અરે મેઘા, આ મૂર્તિ હું બજારમાંથી નથી લાવ્યો, પરંતુ જ્યારે હું દુકાનથી ઘરે આવતો હતો ત્યારે વરસાદથી બચવા માટે હું એક ઝાડ પર બેઠો હતો અને ત્યારે તે ઝાડની સામે મને એક ચમકતી વસ્તુ દેખાઈ અને તે વસ્તુ જોવા માટે હું તેને નજીક ગયો. ત્યારે તે મેં જોયું તો માટીમાં દબાવેલી તુળખાતી આ મૂર્તિ ત્યાં દબાયેલી હતી. જ્યારે આ મૂર્તિને બહાર કાઢી ત્યારે આ મૂર્તિમાંથી અવાજ આવ્યો કે આ મૂર્તિ સાધારણ મૂર્તિ નથી, પરંતુ આ મૂર્તિની નીચે પણ સાચા મનથી અને શ્રદ્ધાથી આસ્થાથી પૂજા કરશે તેમની મનોકામના પૂરી થશે. અરે વાહ, આ તો ખૂબ જ સારું કર્યું. હું તો કહું છું કે હવે આપણે બજારમાં નવી મૂર્તિ માટે નથી જવું, પરંતુ આ જ મૂર્તિ આપણા ઘરમાં રાખી લો અને આપણે 10 દિવસ આ જ મૂર્તિને આપણે પૂજા કરીશું. હા, કેમ નહીં? આ તો દશામાં સાક્ષાત આપણને દર્શન આપ્યા છે તેવું થયું છે. હવે આપણે આ જ મૂર્તિની પૂજા કરીશું. મેઘા અને મેઘરાજે તો બીજા દિવસે તો સવારે વહેલા માં દશામાની મૂર્તિની સ્થાપના કરી અને ઘરમાં સરસ મૂર્તિની આજુબાજુ ફૂલો તેમજ પ્રસાદી અને અલગ અલગ જાતની વાનગીઓ મૂકી અને દશામાની ભક્તિ અને દશામાના વ્રતની શરૂઆત કરી. અને ત્યારબાદ મેઘરાજ તો પોપટભાઈ સાથે પોતાના કામે નીકળી ગયો અને બીજી બાજુ મેઘા ઘરમાં સ્થાપિત કરેલી માં દશામાની દિવ્ય મૂર્તિને ચડાવવા માટે તાજા ફૂલો લેવા જંગલમાં જાય છે. પરંતુ જ્યારે મેઘા ફૂલો લઈને પરત ઘરે આવે છે ત્યારે તેના પગ તળેથી જમીન ખસી જાય છે. પૂજા ઘરમાંથી માં દશામાની મૂર્તિ ગાયબ હતી. અરે, આ શું થઈ ગયું? મારી માં દશામાની મૂર્તિ ક્યાં ગઈ? હે માં દશામા, તમે ક્યાં ચાલ્યા ગયા? કોઈ ચોર મારી માં દશામાની મૂર્તિ ચોરી ગયું કે માં મારાથી કંઈ ભૂલ થઈ ગઈ? મેઘા તો ખૂબ જ ડરી જાય છે અને રડતી રડતી સીધી મેઘરાજની દુકાને પહોંચે છે. શું વાત કરે છે મેઘા? મૂર્તિ ક્યાં ગઈ? ચાલ આપણે જલ્દી ઘરે જઈને જોઈએ. પણ કાગડાજી, હું આ વાત કેમ માની લઉં? મને તો વિશ્વાસ નથી આવતો. જો આ મૂર્તિ સાચે જ ચમત્કારી હોય તો આ સામે પડેલા લોટામાં પીવાનું ચોખ્ખું પાણી ભરીને બતાવો. એમાં શું મોટી વાત છે? હમણાં જ બતાવું. હે દિવ્ય મૂર્તિ, આ લોટો પાણીથી ભરી દે. કાગડાએ જેવું કહ્યું કે તરત જ લોટો ભરાઈ ગયો. લોટો ભરાઈ ગયા પછી પણ પાણી વહેવાનું બંધ જ ન થયું. પાણી લોટામાંથી છલકાઈને કાગડાના ઘરની ફર્શ પર ફેલાવા લાગ્યું. પાણીનો પ્રવાહ વધતો જ ગયો અને એક નાની નદીની જેમ કાગડાના ઘરની બહાર નીકળીને આખા જંગલમાં ફેલાવા લાગ્યો. જોતામાં એ પાણી વહેતું વહેતું સીધું મેઘરાજના ઘર સુધી પહોંચી ગયું અને ઘરમાં ઘૂસવા લાગ્યું. આ અચાનક ચોખ્ખું પાણી ક્યાંથી વહીને આવી રહ્યું છે? આપનું ઘર તો પાણીથી ભરાવા લાગ્યું છે. જો આમને આમ ચાલશે તો આપણને ડૂબી જઈશું. મને તો
ખૂબ જ ડર લાગે છે. મેઘા, ડરવાની જરૂર નથી. આ કોઈ સાધારણ પાણી નથી, આમાં કંઈ દિવ્ય સંકેત છે. ચાલ, આપણી પાસે મૂર્તિ નથી, પણ માં દશામાં તો આપણા હૃદયમાં છે. આંખો બંધ કરીને સાચા મનથી મારે યાદ કરીએ. મેઘરાજ માં દશામાનું ધ્યાન ધરે છે અને ત્યાં જ એક ચમત્કાર થાય છે. કાગડાના ઘરમાંથી એ દિવ્ય મૂર્તિ અદૃશ્ય થઈ જાય છે અને સીધી મેઘરાજના પૂજાના ઘરમાં પ્રગટ થઈ જાય છે. જુઓ, માં દશામાં પોતે આપણા ઘરે પરત આવી ગયા છે. હે માં દશામાં, અમારા ઘર પર અને જંગલ પર આવેલી આ જળ આફતમાંથી અમારી રક્ષા કરો માં. મેઘાની આ કાલાવાલી સાંભળીને માં દશામાની મૂર્તિમાંથી દિવ્ય પ્રકાશ પથરાયો અને વહેતું પાણી ક્ષણભરમાં સુકાઈ ગયું. તે જ સમયે કાગડો અને કાગડી ગભરાયેલા મેઘરાજના ઘરે આવે છે. આ બધી મુસીબત મારી લાલચના કારણે આવી હતી. મેં તમારી મૂર્તિ ચોરી કરી હતી, પણ માં દશામાએ મને સમજાવી દીધું કે છળ કપટ કરનારને ક્યારેય સુખ નથી મળતું. કાગડા ભાઈ, માં દશામાં ખૂબ દયાળુ છે. જો તમે તમારી ભૂલ સ્વીકારી લીધી હોય તો માં તમને જરૂર માફ કરશે. બધા પક્ષીઓએ ભેગા મળીને માં દશામાની દિવ્ય આરતી કરી અને માના આશીર્વાદથી આખું જંગલ સુખ અને શાંતિથી રહેવા લાગ્યું. તો મિત્રો, તમને અમારી આ વાર્તા કેવી લાગી? જો તમને વાર્તા પસંદ આવી હોય તો તમારા મિત્ર સાથે શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં તમારું નામ લખવાનું ના ભૂલતા.